તો જો મિત્રો આપણે કમળ જોવા ગયા હતા, કેમ કે નદી સુકાઈ ગઈ છે. તો જો આવી રીતના કમળ હશે, અને કમળ સુકાઈ જાય ને તેમાંથી લગભગ કમળ કાકડી નીકળે એવું કહેવાય છે. તો મેં એક પહેલાં તમને અહીંયા વિડીયો મેં મૂક્યો તો, જે નદી ભરાઈ ગઈ ત્યારે કમળ ઉગ્યા હતા, ત્યારે તો કાંઈ પાણીમાંથી હવાય ને, એટલે જો અત્યારે સુકાઈ ગયું છે. તો હું તમને આવ્યો છું અહીં દેખાડવા. જો કે અત્યારે ઘણા ખરા કમળ છે, હું તમને દેખાડું પાસે જઈને. જો પાણી ઓછું થવાને લીધે આ બહુ કાંઈ ખીલ્યા નથી મિત્રો, અને થોડાક સૂકા હોય એવું લાગે છે. જો તો આવી રીતના કમળ ઉઘડે છે અને બહુ મસ્ત લાગે છે મિત્રો, જોઈ લો. અને આની અંદર આવી રીતનું હોય છે, જેમાં કમળના બી આવે છે, કાળા હોય છે મિત્રો. અને આનો વિડીયો તમે ન જોયો તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર પહેલાં મૂકેલો જ છે, એ જોઈ લેજો. એવું લાગે તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું મિત્રો. તો જો આવી રીતનું કમળ હોય છે મિત્રો. અને અત્યારે પવન પણ ખૂબ આવેલો હોય છે. અને જો કેટલા બધા કમળ છે, ઓલી ઉલખોથી ઉતારેલો હતો વિડીયો મિત્રો. તો જો મિત્રો અત્યારે પાણી સુકાઈ ગયું છે અને થોડું પાણી મળે છે, લાઈવ રીતનું હોય છે. અને આમાંથી કાળા બી નીકળે. જો અહીંયા ઘણા ખરા લીલા છે ને, એમાંથી કમળ જે ખરી ગયેલા હોય એવું લાગે છે મિત્રો. અને ઘણા સુકાઈ ગયેલા પણ છે. હું ઉલકોર જઈને તમને દેખાડું મિત્રો. અને આવા તમે કમળ જોયા દેશે તો કોમેન્ટ કરજો આ વિડીયો તમને કેવો લાગ્યો, અને તમારે ક્યાંય આવા કમળ જોયેલા હોય તો કહેજો. જો કે અમારે નદીમાં ઉગેલા છે, એટલે આનો વિડીયો બની નાખ્યો મિત્રો. તો જોઈ લો મિત્રો, મસ્તીના કમળ કેવા છે. થોડાક પાણી સુકાઈ ગયું, આ કાળા દેખાય ને બી છે મિત્રો. અને આવી રીતના આ હોય છે ને, સુકાઈ જાય ને પછી એમાં બી થાય છે, અને એની અહીંયા ખરી જાય એટલે એને ઉગી જતા છે મિત્રો. તો બસ આવા વિડીયો જોવા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. કોમેન્ટ કરજો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળશું નવા વ્લોગમાં. જય મહાકાલ.